તો ગઈકાલે બજારમાં આવેલા મોટા ઘટાડા બાદ આજે થોડી ઘણી રિકવરી તમને આવતી જોવા મળી છે। જો કે ગઈકાલે પણ બજાર નીચલા સ્તરેથી સુધરીને બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ આજે આ તેજી થોડી આગળ વધતી જોવા મળી છે। ખાસ કરીને નિફ્ટી જુઓ 1.5%ના ઉછાળા સાથે 22,500 પાર બંધ થતો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં પણ આજે લગભગ 1100 પોઈન્ટનો એક ઉછાળો આવ્યો। નિફ્ટી બેંક આજે 50,500 પાર બંધ થયું છે, પરંતુ મિડકેપની અંદર આજે સારી તેજી તમને 2.5% જોવા મળી અને સ્મોલ કેપમાં પણ 2% પારની તેજી આજના દિવસે રહી છે। હવે જે સેક્ટર ખાસ કરીને આજના દિવસે સપોર્ટ કરતા દેખાયા એની અંદર પીએસયુ બેંકના સૌથી મહત્વનું લગભગ 2.5%ની તેજી અહીંયા આવી। રિયલ્ટી સ્ટોક્સ આજે સારા એવા ઉછાળા સાથે બંધ થયા છે। આ ઉપરાંત તમને ખાસ કરીને મેટલ, એફએમઆઈટી આ બધા સ્ટોક્સની અંદર પણ એક સારી તેજી આજના દિવસે તમને જોવા મળી છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી જેમ ગઈકાલે ઘટનારા સ્ટોક્સ જૂજ હતા, તેમ આજે વધનારા સ્ટોક્સ જૂજ હતા, તેમ આજે ઘટનારા સ્ટોક્સ તો નહીવત હતા। માત્ર ને માત્ર આજે તમામ સ્ટોક એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે અને એમાં જીઓ ફાઇનાન્સની અંદર એક સારી તેજી આવતી જોવા મળી। આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક 5.25%ની તેજી આવી છે। મહત્વની વાત છે, આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે, એ પહેલાં તમને ખાસ કરીને એનબીએફસી શેર સાથે તેજીમાં દેખાયા। આ ઉપરાંત સિપ્લામાં એક 3.5%નો ઉછાળો આવ્યો। બીઈએલમાં પણ એક સારી તેજી તમને આજના દિવસે જોવા મળી છે। જેમ પહેલાં કહ્યું, કોઈપણ કાઉન્ટર આજે નિફ્ટીની અંદર લાલ નિશાનમાં બંધ નથી થયું। આ ઉપરાંત તમને આજે મિડકેપમાંથી જ સારી તેજી આવતી જોવા મળી, કારણ કે જો આજે સૌથી વધારે વધનારો ઇન્ડેક્સ જે હતો તો એમાં બીએસસીમાં એક સારી તેજી રહી। હુડકો, આઈઆરબી ઇન્ફ્રા, પીબી ફિનટેક આ બધા કાઉન્ટર્સ જે હાઈ બીટા થઈ ગયા છે મિડકેપની અંદર, તે સારી ખરીદદારી જોવા મળી। જો કે અમુક કાઉન્ટરમાં આજે ઘટાડો પણ હતો અને એમાં ખાસ કરીને આઈજીએલનું કાઉન્ટર કે જ્યાં આગળ 4% ઘટાડો આવ્યો, કારણ કે દિલ્હીની અંદર હવે સીએનજી રિક્ષા ઓગસ્ટ મહિના પછી બંધ થવાની છે અને એક મોટી બિઝનેસ પર અસર પડતી દેખાશે, એને લઈને અહીંયાથી એક ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત વોડાફોન આઈડિયા, મેનકાઇન્ડ ફાર્મા, અસ્ટ્રાલ જેવા કાઉન્ટર પણ અહીંયાથી આપણને ઘટાડા સાથે બંધ થતા દેખાયા છે। ઓવરઓલ આજના દિવસે હવે 22,500નું લેવલ થોડું મહત્વનું હતું અને એની ઉપર તો ક્લોઝિંગ આવ્યું જ છે, પરંતુ અહીંયાથી 22,800ને પાર કરવું થોડું વધારે મહત્વનું રહેશે। જોકે નિષ્ણાંતોનું હજી પણ માનવું છે કે અત્યારે પણ નિફ્ટીમાં થોડીક જે રણનીતિ છે તે ઉછાળે વેચવા લેની જ અહીંયાથી રાખવી જોઈએ।